જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના સત્સંગમાં આપણે ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો અદ્ભુત પ્રસંગ સમજીએ. વિશ્વરૂપ દર્શન. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી, હે પ્રભુ, હું આપનું એ વૈભવી દેવી વિશ્વરૂપ જોવા ઈચ્છું છું. ત્યારે શ્રી કૃષ્ણે તેમને દેવી દ્રષ્ટિ આપી અને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. અર્જુને શું જોયું? અગણિત મુખ, અગણિત નેત્રો, દિવ્ય આભૂષણો, તેજસ્વી પ્રકાશ, જાણે હજારો સૂર્ય એક સાથે ઉગ્યા હોય. સમગ્ર બ્રહ્માંડ, દેવતાઓ, ઋષિઓ, ગ્રહો, નક્ષત્રો બધું જ એ વિશ્વરૂપમાં સમાયેલું હતું. ગીતામાં અર્જુન કહે છે, પશ્યામિ દેવા સ્વમ દેવદેહે, અર્થાત હે દેવ, હું આપના શરીરમાં તમામ દેવતાઓ અને સમગ્ર જગતને જોઈ રહ્યો છું. આ પ્રસંગ આપણને શું શીખવે છે? મિત્રો, આપણે ભગવાનને મર્યાદિત સ્વરૂપમાં જોઈએ છીએ, એક મૂર્તિ, એક નામ, એક સ્થાન. પણ ગીતા શીખવે છે કે ભગવાન સર્વત્ર છે, દરેક જીવમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક ક્ષણે એ જ શક્તિ કાર્યરત છે. જ્યારે અર્જુને વિશ્વરૂપ જોયું ત્યારે તેમનો અહંકાર સંપૂર્ણ રીતે વિલય થયો. તેમને સમજાયું કે તેઓ માત્ર એક સાધન છે, કરતા તો ભગવાન છે. આપણા જીવનમાં પણ ઘણીવાર આપણે હું કરું છું એવો અહંકાર રાખીએ છીએ, પરંતુ વિશ્વરૂપનો સંદેશ છે, કરતા ભગવાન છે. આપણે માત્ર નિમિત્ત છીએ. જે થાય છે એ દેવી યોજના મુજબ થાય છે. જો આપણે આ ભાવ અપનાવીએ તો અહંકાર દૂર થશે અને સમર્પણનો માર્ગ ખુલશે. ચાલો અંતમાં પ્રાર્થના કરીએ. હે વિશ્વરૂપધારી પ્રભુ, અમને સર્વમાં આપનું દર્શન કરવાની દૃષ્ટિ આપજો અને અહંકારથી દૂર રાખજો. જય શ્રી કૃષ્ણ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.